મહાસાગરો આબોહવાની પરિસ્થિતિ પવનની રીત અને મોજાની તીવ્રતામાં ખૂબ જ અલગ પડે છે. વિશ્વના મહાસાગરોમાં એક મહાસાગર તેના હવામાન, શક્તિશાળી પ્રવાહ અને અનન્ય ભૌગોલિક સ્થિતિના કારણે તોફાની પાણી માટે વ્યાપકપણે ઓળખાય છે. આજે આ જ વિષય પર વધુ જાણવાની કોશિશ કરીશું કે સૌથી તોફાની મહાસાગર કયો છે, આ મહાસાગર ક્યાં આવેલો છે અને તેને કેમ તોફાની મહાસાગર તરીકે ઓળખવામાં આવે છે. પહેલા તે જાણીએ કે સૌથી તોફાની મહાસાગર કયો છે. દક્ષિણ મહાસાગરને સૌથી તોફાની મહાસાગર તરીકે ઓળખવામાં આવે છે. એન્ટાર્કટિકાની આસપાસ તીવ્ર પવનો, વારંવાર ચક્રવાતી તોફાનો અને શક્તિશાળી તરંગોનો પણ અનુભવ થાય છે. જો કે તેના ખુલ્લા પાણીના પરિભ્રમણથી અવિરત પવન પ્રવાહ પણ મળતો રહે છે, જે પૃથ્વી પરના કેટલાક ખડતલ સમુદ્ર ઉત્પન્ન પણ કરે છે. હવે એ જાણીએ કે મહાસાગર ક્યાં આવેલો છે. દક્ષિણ મહાસાગર દક્ષિણ ગોળાર્ધમાં એન્ટાર્કટિકાને ઘેરી લે છે, જે એન્ટાર્કટિક ખંડની આસપાસ વોટર બેલ્ટ દ્વારા એટલાન્ટિક, પેસિફિક અને હિન્દ મહાસાગરને જોડે છે. હવે તે જાણીએ કે કેમ તેને તોફાની મહાસાગર તરીકે ઓળખવામાં આવે છે. સમુદ્રમાં સતત ઝડપી પવનો ફૂંકાય છે, જેને રોરિંગ 40s અને ફ્યુરિયસ 50s તરીકે પણ ઓળખવામાં આવે છે. મુખ્ય જમીન અવરોધોનો અભાવ પવન અને મોજાને લાંબા અંતર સુધી મુસાફરી કરવાની મંજૂરી આપે છે, જેનાથી તોફાનો અને દરિયાઈ તોફાનો વધુ તીવ્ર બને છે. દક્ષિણ મહાસાગર વૈશ્વિક આબોહવા પ્રણાલીઓના નિયમનમાં મહત્વપૂર્ણ ભૂમિકા પણ ભજવે છે. તે ગરમીના વિતરણ, સમુદ્ર પરિભ્રમણ અને એન્ટાર્કટિક બરફની ક્રિયા પ્રતિક્રિયાઓને પ્રભાવિત કરે છે. આ મહાસાગરમાં ભારે હવામાન પરિસ્થિતિઓને કારણે નેવિગેશન મુશ્કેલ બને છે. ઐતિહાસિક રીતે તે વિશ્વના સૌથી પડકારજનક દરિયાઈ પ્રદેશોમાંનો એક રહ્યો છે.